જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. બ્રહ્મા વિષ્ણુ મહેશ આયુષ, સોરી, 2018નો દાખલો છે. મેં એવો સેમ દાખલો જ મૂકેલો છે જે આના પહેલાં આપણે ગણ્યો ને, મગજમારી જેવો લાગતો હતો તે ટેવડ, એટલે સરખા દાખલા થોડીક ટેવ પડે. તારીખ 1/1/17ના રોજ સુરતના પતવાનો જ છે હવે ચેપ્ટર 2-3 બસ, બીજા કોઈ અલગ ટાઈપના દાખલા નહીં મળે. પછી ટૂંકા દાખલા, ચેપ્ટર પૂરું, એટલે એક જ ચેપ્ટર બાકી રહી, ભાડે ખરીદ પદ્ધતિવાળું, કેમ કે રાસના તો પતી જ ગયેલા છે. ઇન્ટરનલ પહેલાં જો ભાડે ખરીદ પદ્ધતિ નહીં પતે ને તો બી ટેન્શન નથી. કેમ કે હલાઈ લખ્યું ને, વેરી ગુડ, નહીં ખબર એમ કહેવાનું. હા, પાહા મૂકી લે, તું કે મૂકી જ લે આપણે, બસ. રાસ ક્યાં કરું, આ શું છે? આડતમાલના અથવામાં આડતમાલ જ પૂછાય, રાસના અથવામાં ભાડે ખરીદ પૂછાય. રાસ વધારે ઇઝી છે અને એટલે રાસ કમ્પ્લીટ ગણાઈ જાય તો સારું. પણ ધારો કે રાસમાં જ ભંગાર દાખલો પૂછી મૂકો, જે નહીં ખબર પડ્યો, ભંગાર પડી જાય, ખબર પડી જાય તો સારું કે ભાડે ખરીદ ગમે તમને. હું બોલતી હતી તું? હા, એટલે કોલેજમાં નહીં ભણ્યા ભાડે ખરીદ? હા ને, ઠીક છે. એટલે મને એમ કે કોલેજમાંથી તમે નિર્ણય લઈ લે કે કયા ચેપ્ટર હાર્ડ ને કયા ઇઝી છે, બરાબર. તો રાસ તો હેલ્લું છે જ, દાખલા ખરા પૂછાય તો જ ભાડે ખરીદ પર જવાનું. એટલે ઇન્ટરનલ માટે ભાડે ખરીદ નહીં પતે તો ચાલે એમ કહેવા માંગુ મેં, બરાબર. ચાલો હવે ગણીએ આપણે દાખલો નેક્સ્ટ. તારીખ 1/1/17ના રોજ સુરતના સુરતીએ વલસાડના વલસાડીને કેટલાક લીટર ઓઇલ લીટર દીઠ ₹90ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલેલા. આડતથી વેચવા મોકલે એટલે આડત માલનો દાખલો એવું ખબર પડે. સૌથી પહેલાં તમારે 2 માણસ નક્કી કરી દેવાના, કોણ માલધણી છે અને કોણ આડત્ય છે. સુરતનો સુરતી માલધણી, તો અહીંયા ખાલી સુરતી લખતો છે મેં, અને વલસાડનો વલસાડી. હા હા, નામો નહીં મળે આ લોકોને. ચાલો, માલધણી સુરતી અને આડત્યો વલસાડી, આટલું નક્કી થઈ જાય ને પછી બીજી બધી મગજમારી છોડીને છેલ્લા પહેલા પર જોઈ લો કે શું તૈયાર કરવાનું તે. સેકન્ડ પેજ પર ઉપરની વિગતો પરથી સુરતીના ચોપડે આડત માલ ખાતું અને વલસાડીનું ખાતું તૈયાર કરો. એટલે આડત માલ ને આડતિયાનું ખાતું બનાવવાનું છે, બસ. તો અહીંયા પહેલા હેડિંગ આપી દે, માલધણી કાઉન્સમાં સુરતી ના ચોપડે ખાતાઓ. આડત માલ ખાતું તો 500% પૂછાય જ, તો અહીંયા લખીએ આડત માલ ખાતું. બીજું વલસાડી એટલે કોણ? આડત્યો, તો અહીંયા લખીએ વલસાડીનું ખાતું. વલસાડના વલસાડી લખે તો દુનિયાભરનું લખવા પડે, એટલે રવા જ લેવાનું. બાકી બધી જે જગા છોડી ક્રિસા એના માટે છોડી, ગણતરી માટે. હોશિયાર થઈ ગયા તું. ક્યાં જાય ટ્યુશન? અચ્છા, એસએસસીસીમાં જાય. 11માંથી જ જાય લાગે, એટલે જ હોશિયાર છે. ચાલ
ચાલો, તારીખ 1/1/17 રોજ સુરતના સુરતીએ વલસાડના વલસાડીને કેટલાક લીટર ઓઇલ લીટર દીઠ ₹90ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલેલા, પરંતુ કાચું ભરતિયું ભરતિયા કિંમત પર 33.1% નફો દર્શાવે. આવું નફાનું વાક્ય આપે એટલે તરત તમને ખબર પડવા જોઈએ કે આડત પર મોકલેલ માલ અને એનો તફાવત બંને લખવા પડે. બરાબર. પહેલાં અહીંયા લખીએ આડત પર મોકલેલ માલ. કેટલો માલ મોકલેલો આપેલું નથી. આ બાજુ લખાય આડત પર મોકલેલ માલનો તફાવત. એ બી આપણા પાસે નથી એટલે જગ્યા ખાલી રાખીએ અને આગળ વધીએ આપણે. બરાબર, ખબર પડે કે હું થયું ચોથી કાંઈ તમારી? હા, બેંકમાં ગયેલી પૈસાવાળા. ચાલો, નોકરી માટે કે કેવું? નહીં, કામ હતું, એન્ટ્રી પડવાની. એનાથી વધારે હું કામ રહેવાનું? બહુ મોટું કામ, ટ્યુશનના ટાઈમે જવાનું. ચાલો બસ. હવે ઓઇલ લીટર દીઠ ₹90ની પડતર કિંમતે આડતથી વેચવા મોકલેલો, પરંતુ કાચું ભરતિયું ભરતિયા કિંમત પર આટલા ટકા નફો દર્શાવે. તો આપણે પહેલાં મૂળ કિંમત, તફાવત અને ભરતિયા કિંમત આટલું શોધી લે એટલે આગળ જઈને આપણને તકલીફ નહીં પડે. આગળ મીન્સ કે ભવિષ્યમાં નહીં, આજ આગળ. ચાલો, તો પહેલાં આપણે શું લખી દેવાની? મૂળ કિંમત અથવા એને જ કઈ કિંમત કહેવાય? પડતર કિંમત. એની અંદર પ્લસ શું થાય? નફો, અથવા એને શું કહેવાય? તફાવત. પછી જે આવે તે કઈ કિંમત? ભરતિયા કિંમત. બરાબર. આ ત્રણમાંથી કઈ કિંમત આપી તે જોઈ લો. ઓઇલ લીટર દીઠ ₹90ની પડતર કિંમતે, તો પડતર કિંમત આપી છે ₹90. આ આપ્યું છે, બાકી બે નથી. હવે આપણે જોઈએ કે નફો કેના પર કાઢવાનો છે તે. આડતથી વેચવા મોકલેલો એના પછી કાચું ભરતિયું ભરતિયા કિંમત પર, તો અહીંયા લખીએ ભરતિયા કિંમત પર 33.1% નફો. જો પડતર કિંમત પર નફો કીધેલો હતો તો આપણે આના ડાયરેક્ટ ટકા કાઢતે. એવું નથી કીધેલું, ભરતિયા કિંમત પર કીધેલું, તો ભરતિયા કિંમત શું કરવા પડે? મારે ધારવા પડે. અને 33.1% એટલે કેટલા? 1/3. સમજાવેલું ને તમને? પાછું નહીં સમજાવવાનું ને? ગોખી રાખજો બીજ તો હું. બાકી આ 33 × 3 99, 99 વત્તા 1 એટલે 100, 100/3. ટકા માટે 1/100, 100 કેન્સલ, કેટલા? 1/3. બરાબર. ડાયરેક્ટ ગોખી રાખજો એવું લાગે તો. 33.1% આવે તો કેટલા લેવાના? 1/3. તો હવે મેં ધારો કે ભરતિયા કિંમત કેટલી? 100. એમાંથી માઇનસ કરા મેં નફો, તો મને કઈ કિંમત મળશે? મૂળ કિંમત. બરાબર ને? ખબર પડે બધાને? મૂળ કિંમતમાં નફો પ્લસ કરે તો ભરતિયા કિંમત, ને ભરતિયા કિંમતમાંથી નફો માઇનસ કરે તો મૂળ કિંમત. પણ જો મેં આ 100 લખું તો 1/3 કાઢે તો 33.33 આવે. એટલે એના માટે મેં તમને અહીંયા ધારવાનું બદલવા કીધેલું. લાસ્ટ ટાઈમ 120 ધારેલું હતું, આ વખતે 60 ધારી જોઈએ. બરાબર. કઈ બી ધારે તમારો જવાબ જવાનો. 60 કેમ? 3 વડે ભાગી શકે એટલે 30 ધારો, 90 ધારો, બધું સાચું જ. આ મેં 60 ધારું તો નફો મારો 1/3 એટલે 20 આવશે. તો બાદ કરીને આવી જશે 40. બરાબર. તો હવે અહીંયા મેં પદ મૂકું. મારા પાસે મૂળ કિંમત છે એટલે મૂળ કિંમતથી મેં પર સ્ટાર્ટ કરું. જો મારી મૂળ કિંમત 40 છે ત્યારે મારી ભરતિયા કિંમત 60 છે. તો જ્યારે મારી મૂળ કિંમત 90 હોય ત્યારે મારી ભરતિયા કિંમત કેટલી? 135 મારી કઈ કિંમત આવી ગઈ? ભરતિયા કિંમત. તો આ ભરતિયા કિંમત મેં લખું 135, તો તફાવત કેટલો? 45. લાસ્ટ દાખલામાં બી આવું જ હતું, યાદ હોય તો. સેમ આ જ હતું. અને ત્યાં આપણે 120 ધારેલું એટલે સાબિત થાય કે બધું ધારવાથી હરખું જ આવે. આ મળી ગયું ને એટલે એક કામ ઇઝી થઈ ગયું આપણા માટે કે ભરતિયા કિંમત એટલે અહીંયા મારે ગુણ્યા કેટલા કરવા પડશે? 135. અને અહીંયા તફાવત એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? 45. હવે મને ખબર પડે કે કેટલા લીટર મેં ઓઇલ વેચ્યું છે, મતલબ મોકલેલું છે, તો અહીંયાના બંનેના જવાબ મળે. બરાબર. જે અત્યારે આપણા હાથમાં નથી. આગળ નફો દર્શાવે છે તે કિંમતે બનાવવામાં આવ્યું છે. સુરતીએ જકાતના 5000 અને વીમાના 15 ચૂકવ્યા. સુરતી એટલે કોણ? માલધણી. માલધણીના ખર્ચા એટલે કોના ખાતે લખાય? / બેંક ખાતે કાઉન્સમાં ખર્ચા. શું શું આપ્યું એને ખર્ચામાં? જકાત ને વીમો. જકાત કેટલો? 5000 ને વીમો 15000. 5 + 15 એટલે 20000. ચાલો, કંઈક તો સાદું સિમ્પલ આપ્યું છે લોકો. આગળ તારીખ 1/1/17 રોજ સુરતીએ 2,50,000ની 3 માસના મુદતની હુંડી વલસાડી પર લખી. ચાલો, કઈ હુંડી? કઈ હુંડી? લેણી હુંડી. એટલે કઈ બાજુ લખીએ? જમા બાજુ. જમા બાજુ લેણી હુંડી કેટલાની? 2,50,000ની. બરાબર. બીજું, જો તમે આનું ખાતું બનાવતા હોતે સુરતીનું, તો ઉધાર બાજુ લખાતે કઈ હુંડી? દેવી હુંડી. બરાબર. એ બી યાદ રાખજો. હવે ચાલો, 2,50,000ની 3 માસના મુદતની હુંડી વલસાડી પર લખી, જે તેમણે સ્વીકારીને તરત જ પરત કરી. આ હુંડી સુરતીએ તારીખ 16/2/17 રોજ વાર્ષિક 12% દરે બેંકમાં વટાવી.
વલસાડીએ વેચાણ આંકડામાં જણાવ્યું કે વેચાણ આંકડા તો પછીની વાત, પણ જો આ હુંડી વટાવે તો આડત માલ ખાતાની ઉધાર બાજુ શું લખવા પડે? લેણી હુંડીનો વટાવ. મહિના જ ગણતરીમાં છે ખાલી, બાકી તો નોર્મલ છે. 2,50,000ની હુંડી કેટલા ટકાના દરે? 12% ને? તો 12/100. અને હવે મહિના ગણીએ કે કેટલા મહિના થતા છે તે. કેટલા માસની હુંડી લખેલી હતી? 3 માસની. કઈ તારીખે લખેલી હતી? 1/1/17. 3 માસની હુંડી લખેલી અને એણે હુંડી વટાવી ક્યારે? 16/2/17. કેટલા માસ પછી વટાવી? .5. આ 1 તારીખથી લઈને બીજો મહિનો જ્યારે ચાલુ થાય ત્યારે 1 માસ થઈ જાય અને બીજા કેટલા દિવસ? 16 દિવસ. તો આપણે એવું કહી શકીએ અંદાજે 1.5 માસ પછી વટાવી. પણ 1.5 માસ પછી વટાવી તે જરૂરી નહીં મળે, કેટલા મહિના પહેલાં વટાવી તે જરૂરી, તેનો જ વ્યાજ લાગે. તો અહીંયાથી -1.5 કરો તો પાછા કેટલા આવી જાય? 1.5. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, જો અહીંયા 5 માસ હોતે ને તમે 1.5 માઇનસ કરીને પછી કેટલા લેતા તમે? 3.5. ત્યારે આટલા લેવાતે. એટલે કાલના બી દાખલામાં 1.5 જ હતું, કાલ મીન્સ કે પરમ દિવસવાળામાં બી. તો એવું નહીં વિચારતા કે જેટલું માસ પછી વટાવ્યું તે લેવાનું, આપણે કેટલા માસ પહેલાં વટાવ્યું ને તે ધ્યાનમાં લેવાનું. બરાબર? પલ વિડીયો જોયેલા છે કે બાકી છે? વગર વિડીયો નહીં આવડે આપણે. તું તો આવતી હતી ને શરૂઆતમાં, આપણે જોયા? કેટલા જોયા? ને માં કસમ ખાઈને જ કહેજે કેટલા જોયા? કેટલા? અડધા. એક જોયા ને તે બી અડધો નહીં ગયો, બસ એક આખો જોયો, બીજો આખો જોયો, ત્રીજો ચાલુ જ નહીં કર્યો. વેરી ગુડ. વગર જેટલી રજા તમે પાડી છે ને તે રજામાં આડત માલ નહીં શીખી શકે તમે, એટલે વિડીયો બનાવ્યા જ છે તમારા માટે, જોઈ લેજો. મેં શું કરવાનો હતો? કેટલા માસ લખવાના હતા? 1.5 માસ. 3,750. મેં કાઉન્સમાં લખી દેમ 3 માસ -1.5 બરાબર 1.5 આવ્યો છે. આ 1.5 આપણે નથી લખ્યા. બરાબર? ચાલો આગળ. કાં કહ્યું તું? વેચાણ આંકડો નીચે મુજબ જણાવ્યો તે. તો વેચાણ આંકડામાં નંબર 1 જો, તેણે જકાતના 5,000, વીમાના 5,000 અને આવર્તક ખર્ચના 7,820 ચૂકવ્યા. આ 3 ખર્ચા એટલે કોના ખર્ચા? આડતિયાના. આડતિયાના ખર્ચા એટલે આડતિયા નામ સાથે લખવા પડે. અહીંયા લખીએ વલસાડી ખાતે કાઉન્સમાં ખર્ચા. પેન નિહારી જેવી નહીં લાગ્યા કરે? હા મયુરી, આ લોકો તો શરમાય, તું તો બોલી શકે કે નહીં? હા, તું તો મારા દોસ્તારની બેન કે નહીં, એટલે કહી શકે તું. ચાલો વલસાડીના ખર્ચા બોલો. પહેલું જકાત કેટલું? 5,000. પછી વીમો કેટલો? 5,000. અને ચોખ્ખું કીધું કયો ખર્ચો? આવર્ત કેટલા? 7,820 એટલે 17,820. બરાબર ને? જો આડતિયાનું નામ લખે તો આડતિયાના ખાતામાં બી એન્ટ્રી આપવા પડે. અહીંયા ઉધાર બાજુ તો આડતિયા ખાતાની, જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ. આડત માલ ખાતે કાઉન્સમાં ખર્ચા 17,820. પહેલો પૈતો. નંબર 2, 9/10 ઓઇલ ભરતિયા કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચવું. પણ 9/10 કોના કાઢવું? આ હશે તો કાઢવું કે નહીં? એ તો છે નહીં મોકલેલો માલ. એના નીચે 5/20 ઓઇલ ભરતિયા કિંમત પર 50% નફો ચડાવીને, એ બી નથી. 1/10 ઓઇલ ભરતિયા કિંમત પર 25% નફો ચડાવી, એ બી નહીં મળે. પછી નંબર 5માં કંઈક કીધું 54,000ની ભરતિયા કિંમતનું ઓઇલ અંગત વપરાશ માટે ખરીદી લીધેલું છે. પછી આગળ એમ કીધું 1/20 ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યું, 1/20 ઓઇલ નુકસાન થયું, જે સામાન્ય નુકસાન છે. બસ આટલા પરથી તમારે પાછું પેલું ગણવા પડે. કયું પેલું? બોલ પોરી, આવેલી ને તું બી? તો બોલ. પ્રાર્થના ચાલુ થઈ ગયેલી છે. ચાલો જલ્દી. યુજીસી એક કાયદો કાઢ્યો. યુજીસી ખબર તમને? યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. એ તમારા કોલેજના જેટલા બી હાયર એજ્યુકેશનના હોય ને બધા, તો એ યુજીસી સાચવે. તમારા લગતા કોઈ બી નિર્ણય લેવાના હોય કોલેજ યુનિવર્સિટીના, તો બધા યુજીસી લઈ. તો યુજીસીએ નિર્ણય લીધો છે કે એસટી, એસસી, ઓબીસી આટલા લોકોને જો જનરલવાળાએ કંઈ બી કીધું તો એના પર ડાયરેક્ટ કેસ ઠોકી શકે. જેમ કે કેમ કે નીચી જાતિ સમજે, જો કે એવું નહીં સમજવા જોઈએ, તે છતાં અને પહેલેથી જ ચાલતું આવેલું છે એટલે ઓછી નીચી જાતિ સમજે ને જો ધારો કે એ લોકોને કંઈ કીધું, ધારો કે એસટીવાળાને મેં કાળો એમ કહી દેમ ને તો બી મગજમારી થઈ જાય ને. મેં કોઈ એસટીવાળાને કાળો કહેતો નથી. પછી તેમાં જનરલવાળાની ભૂલ હશે કે નહીં હશે એ જોવામાં નહીં આવશે. બરાબર? એટલે ધારો કે તમારામાંથી છે કોઈ એસટી એસસી, બોલો કોણ છે? તો એસટીમાં, આ એસટીમાં, મેં જનરલમાં.
ધારો કે મેં ખુશીને કંઈ બી કહી દેમ ને એને ખોટું લાગી ગયું તો એ કમ્પ્લેન કરે તો મારી પથારી ફેરવાઈ જાય. ધારો કે ખુશીને મારથી કંઈ પર્સનલ વેર છે, મેં એને કંઈ નહીં કેમ, મેં સોરી કહી દેમ તો બી જઈને એ કહે તો મારી પથારી ફેરવાઈ જાય. બરાબર, ખુશી દોસ્તીઓ કહી હા ને. એટલે આ રીતના કાયદો આવ્યો. બધા વિરોધ કરતા છે પણ વિરોધ જોઈએ ક્યાં સુધી ચાલે. મેહુલ તું હેમાં આવે? એસટીમાં આવે ને? સોરી ભાઈ હા ને, મારથી કંઈ કહી જવાય ને ભૂલથી તો ખોટું જ લગાડતા, મેં પહેલાં જ સોરી કીધા. બરાબર, કોલેજનો કાયદો છે. જો થોડુંક આગળ વધે, આ થોડુંક આ ચાલુ છે એટલે મને યાદ આવી ગયું એમ હા ને. આપણે દાખલો ગણીએ, બાકી બીક નહીં લાગે મને, આ કમ્પ્લેન કર. બોલો कैसे की ना जाए? હું કરું? મોકલેલ માલ હોદવાનું છે તો કેવી રીતના, એ તો પ્રશ્ન મારો. મયુરી ટાઈમ પાસ નહીં. કેસે ઢૂંઢા જાય? ગઈકાલે આપણે જેવું કરેલું તેવું જ. સૌથી પહેલાં મેં અહીંયા લખું, ચૂપ રહ્યો હોય, મોકલેલ માલ. હવે આ મોકલેલ માલ એક કોનો કોનો સરવાળો હોય? અહીંયા જેટલું મેં વેચા, જેટલું નુકસાન થાય અને જેટલું છેલ્લે બચે એ બધાનો સરવાળો કરું તો મને મોકલેલ માલ મળી જાય. પાછું જો રોકડેથી વેચું, ઉધાર વેચું, ભલામણથી વેચું, પછી સામાન્ય નુકસાન થાય, અસામાન્ય નુકસાન થાય ને આખરમાં જેટલો બચે તે, આ 6-7 વસ્તુનો સરવાળો કરું તો મને શું મળી જાય? મોકલેલ માલ. તો અહીંયા જે વસ્તુ છે તે જ લખાવો. પહેલાં સેકન્ડ નંબર પર રોકડ વેચાણ છે પ્લસ ઉધાર વેચાણ હશે, છે કે નથી? પછી ભલામણ છે, ભલામણથી વેચાણ. પછી અસામાન્ય નુકસાન ખરું? અંગત વપરાશ બી છે. ઓકે, અંગત વપરાશ પ્લસ નીચે લખતો છે હેમાનાશ ભાઈ ગોડાઉનમાં, એટલે અસામાન્ય નુકસાન લખું, આપણી ભાષામાં નહીં લખાય આપણાથી. અસામાન્ય નુકસાન પ્લસ બીજું સામાન્ય નુકસાન બી છે અને આખર સ્ટોક બી આવવાનો. બસ ને, આટલું જ ને. ચાલો જો, તો હવે લાસ્ટ ટાઈમના જેમ સેમ આપણે મોકલેલ માલ કેટલા ટકા ધારી લે? 100%. બરાબર. હવે રોકડ વેચાણ કેટલું કરવા કીધું એ લોકોએ? 1/20. તો કેટલા? 9/20. તો આ મોકલેલ માલ 100% હોય ગુણ્યા 9/20 કરો, કેટલા ટકા થાય? 45%. ખબર પડે? ગઈકાલે એટલે કે લાસ્ટ દાખલામાં એ લોકોએ ડાયરેક્ટ ટકા આપેલા હતા. બરાબર, પણ આપણે આ વખતે ટકા જાતે હોતા છે, એમાં બી કંઈ ધાડ મારવાની જરૂર નહીં મળે. ઉધાર વેચાણ કેટલું એમ અપૂર્ણાંકમાં બોલો? 7/5/20. તો 100/5/20 કરો, કેટલા? 25%. ખબર પડવા લાગી હવે? હા, પ્લસ ભલામણથી વેચાણ. બોલો ને, 5% આવ્યા. ડાયરેક્ટ કરીને બોલો ને. હવે ભલામણ પૈચું, પછી અંગત વપરાશ. અચ્છા, 54,000 આપ્યું છે તો આપણે એને બાકી રાખીએ, એક જગ્યા ખાલી રાખી. 10% આવે પ્રીત? અંગત વપરાશની જગ્યા ખાલી રાખી મેં. બરાબર, કેમ કે એમાં કંઈક રકમ જેવી આપી છે. અસામાન્ય નુકસાન કેટલા ટકા? અપૂર્ણાંક કાઢીને પછી કાઢીને આપજો. બે વિડીયો જોઈને 5 આવ્યા. કેટલા આવ્યા? 5 આવ્યા. લખાવ્યા નહીં કરે, બેહી રહેલી લાવીને. સામાન્ય નુકસાન એ બી 5%. આખો સ્ટોક નહીં આપેલું ને. ચાલો, આખા સ્ટોક નહીં આપેલું તો આપણે એવું સમજવા પડે અહીંયા આખા સ્ટોક છે જ નહીં, એવું સમજવા પડે. કોઈ વાક્ય નહીં મળે. બંને ગ્રાહકો 75%. પેલું પાછળનું પેજ છે તેમાં 5.5% સાદી આડત નહીં મળે. તો આપણે અહીંયા એવો જ નિર્ણય લેવા પડે કે આખરનો સ્ટોક નથી. બરાબર, બધો વેચાઈ ગયો, જેટલો તો તેટલો નુકસાન થઈ ગયું ને એવું થઈ ગયું. ખબર પડે આ કે નહીં પડે? જો આખા સ્ટોક માટે નહીં ખબર પડે. વેરી ગુડ. જો મેં તમને એમ કેમ, મેં તમને 1000 કેલ્સી મૂકેલી, તેમાંથી તમે 500 રોકડેથી વેચી દીધી, 400 ઉધાર વેચી દીધી. સાંભળજો, કેટલા થયા? 900 થયા ને. 50 તમે ભલામણથી, મારા ભલામણથી વેચી, 40 બચેલી છે, એ 40 તૂટી ગઈ.
તો હવે આખરનો સ્ટોક બચ્યો નહીં બચ્યો તેવી કન્ડિશન અહીંયા છે, ખબર પડે? અને એ કન્ડિશનમાં એવું રોકડીથી વેચ્યું, ઉધાર વેચ્યું, ભલામણથી વેચ્યું, અંગત વપરાશ માટે લઈ ગયો, અસામાન્ય નુકસાન થયું, સામાન્ય નુકસાન થયું, પણ આના વિશે કંઈ નથી કીધેલું ને તો અત્યારના કન્ડિશનમાં એવું જ છે કે આપણે નક્કી જ કરવા પડે કે આખરનો સ્ટોક નથી, બાકી તમે ગણતરી જ નહીં કરી શકે, બરાબર? આ બધું થઈ ગયું, એક વસ્તુ બાકી, અંગત વપરાશ. અંગત વપરાશ માટે હવાલો કયો છે? નંબર 5. 54,000ની ભરતીય કિંમતનું ઓઇલ અંગત વપરાશ માટે ખરીદી લીધું. હવે 54,000ની ભરતીય કિંમતનું છે, મને ક્વોન્ટિટી જોઈએ, મને પૈસા નહીં જોઈએ, બરાબર? મેં તમને એમ કેમ કે તમે કેટલી કેલ્સી વેચી અને તમે મને એમ કેમ 50,000ની વેચી, તો મારા કામનું છે આ કંઈ? હા કે ના? મેં તમને સવાલ એવું પૂછું કે તમે કેટલી કેલ્સી વેચી, તમે મને એમ કહે કે 50,000ની વેચી, તો મારા સવાલનો જવાબ થયો? આ નહીં થયો. તમારે કહેવા જોઈએ 10 વેચી, 30 વેચી, 100 વેચી. તો મારે અહીંયા એવું જ શોધવા પડે કે મારું કેટલા લીટર ઓઇલ છે, એ કેટલા લીટર ઓઇલ મળી ગયું તો પછી આપણે કહી શકીએ કે આટલા ટકાએ આટલું લીટર ઓઇલ, તો 100% કેટલું, બરાબર? તો અહીંયા મારે લીટરમાં એને ફેરવવા પડશે. લીટરમાં ફેરવવા માટે અહીંયા થાય કે નહીં થાય? ચાલો, એટલે અહીંયા ગણીએ. એરો આપું. અંગત વપરાશ, અંગત વપરાશ માટે કેટલો લઈ ગયો? 54,000. તે બી કઈ કિંમતે? ભરતીય કિંમતે, બરાબર? મને એકમ જોઈએ 54,000ની ભરતીય કિંમતનું ટોટલ માલ ભાગ્યા 135 કરા તો મને મળી જાય કેટલા એકમ વેચ્યા? હા કે ના? 50,000 આ 54,000 ભાગ્યા 135 કરો ને 400. તો અહીંયા જો તમને એમ કેમ 400 લીટરનું ઓઇલ છે, તમારે ભરતીય કિંમતે લઈ જવાનું છે ઘરે. ભરતીય કિંમત કેટલું? 135 ગુણ્યા 135 કરે તો તમે કેટલાનો લઈ જાય? 54,000નો લઈ જાય. તો જો મારે 400 લીટર આપેલું હોય અને ભરતીય કિંમત સાથે ગુણાકાર કરીને 54,000 આવતું હોય તો 54,000 ભાગ્યા 135 કરીને તો મને લીટર બી મળી જ જાય ને, બરાબર? જેમ આમ ગુણાકારમાં જાય તો એમ આવે તો ભાગાકારમાં, બરાબર? તો અહીંયા લખીએ અંગત વપરાશ કૌંસમાં લીટરમાં બરાબર 54,000 ભાગ્યા કેટલા? 135 બરાબર કેટલા લીટર? 400 લીટર. ગુસ્સે મેં જે કહેવા માંગુ, હા ને? 400 લીટર ગુણ્યા 135 કરે તો 54,000, તો 54,000 ભાગ્યા 135 કરે તો 400 લીટર. એટલે અંગત વપરાશમાં મેં કેટલા લખી દેમ? 400 લીટર. હવે આ જેટલા બી ટકા છે બધાને એક બાજુ લઈ આવીએ. 100%, બધું પ્લસમાં છે ટકાવાળું, તો આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ. અથવા તો તમે આવું કરી શકે, આ બધા ટકાનો સરવાળો કરી દેવાનો. 90% થાય. 90% પ્લસ 400 લીટર. તો બધા વારંવાર લખવા કરતાં 90% જવા જ લાવો, હા ને? એટલે આ 100%, એમાંથી માઇનસ કરો 90% બરાબર 400 લીટર. એટલે 10% બરાબર કેટલા લીટર? 400 લીટર. આપણને કેટલા ટકાએ જોઈએ? 100%, કેમ કે મોકલેલ માલ આપણે કેટલો નક્કી કર્યો? 100%. તો અહીંયા મેં આવું લખી શકું, જો 10%એ 400 તો 100%એ કેટલા? 4,000. એટલે 4,000 લીટર કેવો માલ? મોકલેલ માલ. કાલના બી સેમ 4,000 જ આવેલું લગભગ, બરાબર? ચાલો ધ્યાન રાખજો. એનો અર્થ એવો કે અહીંયા આખો સ્ટોક નથી ને. આખો સ્ટોક નહીં હોય તેવો દાખલો તો બહુ બ્યુટીફુલ કહેવાય, હા ને? કેમ કે એ જ તો નહીં આવડે. ચાલો તો અહીંયા લખું. પાછી ગંદી પેન હાથમાં આવી જો. આપણા પાસે વેરાયટી પતી ગયેલી છે. તમે ગિફ્ટ કરો ને ઓનલાઈનવાળા બી ગિફ્ટ કરવા માંગતા હોય તો 9081614937 ગૂગલ પે કરી દેજો. બહુ ફાસ્ટ લાગ્યું તો વિડીયો સ્લો કરી લાવો. ચાલો 4,000 ગુણ્યા 135 5 લાખ સમથિંગ આલા ને 40,000. અને અહીંયા 4,000 ગુણ્યા તફાવતની રકમ 45 1,80,000. યાદ આવ્યા કરે બધું. ચાલો આટલું થઈ ગયું. હવે આપણે કન્ટિન્યુ દાખલો કમ્પ્લીટ કરી શકીએ. નંબર 2 થી જે બાકી રાખેલું છે તે. નંબર 2, 9/20 ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને રોકડેથી વેચ્યું. વેચાણ કરે એટલે જમા બાજુ લખવાનું આડત્યાનું નામ. વલસાડી ખાતે કૌંસમાં વેચાણ. સૌથી પહેલાં નંબર 1 કયું વેચાણ? રોકડ વેચાણ. ચાલો કેટલું? 9/20. જો તમે 9/20 કરે તો બી ચાલે, અહીંયાથી 45% કાઢે તો બી ચાલે, બધું સાચું જ. પણ આપણે 9/20 કરતા છે. આ 4,000 ગુણ્યા 9/20 બરાબર 1800 લીટર વેચ્યું ભરતીય કિંમતે. એટલે 1800 લીટર ગુણ્યા 135 2,43,000 ભરતીય કિંમત આવી. અને અહીંયા લખીએ લીટર, બરાબર? 1800 લીટર વેચ્યું 135ના ભાવે, પણ આના પર નફો બી ચડાવ્યો. કેટલા ટકા? 25%.
શું કરવા માંગે તમે લોકો? 3 લાખ બોલતા નહીં આવડ્યા કરે ને, કેલ્સી પર મુકાઈ રહેલું ખાલી. ચાલો ત્રીજો નંબર. 5/20 ઓઇલ ભરતીય કિંમત પર 50% નફો ચડાવીને ભરૂચીને વેચ્યું. ને આ ગામડાના નામ રાખ્યા કરે, ભરૂચીને, વલસાડીને, સુરતી. ચાલો ભરૂચીને વેચ્યું એટલે કયું વેચાણ? ઉધાર વેચાણ. કાઉન્સમાં આપી લખી દે જે એવું. ભરૂચી તો કેટલું ગંદુ ગાઢ જેવું લાગ્યા કરે નહીં, સાચું જ ને. ચાલો અહીંયા લખ્યું મેં ભરૂચી. કેટલો માલ વેચ્યો એણે? 5/20. 4000 ગુણ્યા 5/20. 1000 લીટર. 1000 લીટર ગુણ્યા ભરતીય કિંમત 135. 1,35,000 પર નફો બી ચડાવ્યો હશે. 50% ને? 50% નફો. $2,25,000. નંબર 3. 1/10 ઓઇલ ભરતીય કિંમત પર 25% નફો ચડાવીને સુરતીની ભલામણથી, એટલે અહીંયા લખીએ ભલામણથી વેચાણ. કોને? અમદાવાદીને. એ જ ને, બધો અમદાવાદી થયો તે. અમદાવાદની બોલી બહુ મસ્ત લાગે ને કદાચ. કેટલો? 1/10. 4000 ગુણ્યા 1/10 એટલે કેટલા લીટર? 400 લીટર. ભરતીય કિંમત 135. 54,000. કેટલા ટકા નફો ચડાવ્યો? દોસ્તી યારીમાં 25% નફો જ લયા કરે. જો પેલો 67,500. નંબર 4. 1/20 ઓઇલ ગોડા કઈ રહી ગયું? 5 રહી ગયું ને. 54,000ની ભરતીય કિંમતનો ઓઇલ અંગત વપરાશ માટે લીધો. એ તો ડાયરેક્ટ લખવાનું આપણે. અહીંયા લખીએ અંગત વપરાશ. પણ આપણે છે ને હોદેલું હોય તો અહીંયા કાઉન્સમાં બતાવવાનું, કેમ કે યાદ હોય તો આખા સ્ટોકમાં આપણને કામ લાગેલું. હા ને, આપણે હોઈ દઉં ને કેટલા લીટર? 400 લીટર. દેખાય ત્યાં? એના પરથી તો આપણે જીવ આપ્યો આગળ. ગુણ્યા 135 એટલે અહીંયા પાછા કેટલા આવી જાય? 54,000. બરાબર ને? ચાલો નેક્સ્ટ. નંબર 5 પૈતો 6 નંબર. 1/20 ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યો. ગોડાઉનમાં નાશ પામ્યો તો અહીંયા લખાય? અહીંયા લખાય ને? ગોડાઉનમાં નાશ પામ્યો એટલે વેચેલું જ જેવું ને. અહીંયા લખાય કે નહીં લખાય? એ જો નહીં વિચારે, બહુ ખતરનાક પૈરા મારો ટોટલ. એટલા 12-15 દાખલા ગણી લે ને તો કાંઈ થાય ને તમારું. દયા લાગે તમારા ઉપર. પછી શું કરીએ, પણ જેઠાલાલમાંથી બી ગેલાઈ ગઈ. $6,27,750. આ સામાન્ય અસામાન્ય નુકસાન થાય તે વેચાણ થોડી કહેવાય, તે એની અંદર લખાય નહીં. બરાબર. વલસાડી ખાતે અહીંયા જમા બાજુ, તો વલસાડી ખાતાની ઉધાર બાજુ 6,27,750. નામમાં વિરુદ્ધનું નામ. આડત માલ ખાતે કાઉન્સમાં શું બતાવવા પડશે મારે? વેચાણ. હવે આપણે પેલું નુકસાનવાળું જોઈએ. 7મો નંબર કે છઠ્ઠો ને. 1/20 ઓઇલ ગોડાઉનમાં નાશ પામ્યું, જેનો વીમા કંપનીએ 60% દાવો ચૂકવ્યો. ગોડાઉનમાં નાશ પામ્યું. કયું નુકસાન? કયું નુકસાન? અસામાન્ય નુકસાન. અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણવાનું મારે? મૂળ કિંમતે ગણવાનું. ને ક્યાં નુકસાન થયું? ગોડાઉનમાં. ગોડાઉનમાં નુકસાન થાય તો કયો ખર્ચો બી પ્લસ કરવા પડે? હા, આડતિયાનો બિન આવડતક, પણ એમ ઘૂસફૂસ કરીને કેમ બોલ્યા કરે? જોરથી બોલો નહીં. ચાલો, અસામાન્ય નુકસાન કેટલું થયું તે જોવા પડે મારે. 1/20 ને, તો 4000 લીટર ગુણ્યા 1/20 200. ચાલો 200 લીટરનું નુકસાન થયું તો અહીંયા લખીએ 200 લીટર ગુણ્યા કઈ કિંમત? મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી? 90. 18,000 રૂપિયા. આટલું મારું અસામાન્ય નુકસાન થયું, પણ એમાં મારે હજુ શું પ્લસ કરવા પડે? માલધણીના પ્રમાણસર ખર્ચા. તો હવે અહીંયા માલધણીના ખર્ચા જોઈએ આપણે. કેટલો ખર્ચો કર્યો માલધણીએ? 20,000. કેટલા લીટર પર? 4,000. તો અહીંયા મારે લખવા પડે, જો 4,000 લીટર પર ખર્ચો હોય 20,000, મારે કેટલા લીટર પર જોઈએ? 200. 400. 1,000. થોડુંક એમ તેમ થઈ ગયું, એટલે કેટલા થઈ ગયા? 19,000. હવે જો રસ્તામાં નાશ પામેલો તો અહીંયા પતી ગયું, પણ ગોડાઉનમાં નાશ પામ્યો તો હજુ શું પ્લસ કરવા પડે? આડતિયાના બિન આવર્તક
ખર્ચા. હવે એણે બી 4000 લીટર પર ખર્ચો કર્યો. બીના આવર્તક કેટલો કર્યો? ખાલી 10000. દેખાય? આ તો કયો છે? આવર્તક. એટલે 4000 લીટર પણ એને 10000નો ખર્ચો કર્યો. મને જોઈએ 200 લીટરનો. 500 કાલના જેવું જ આવ્યા કરે. 19500. આ કયું શું આવી ગયું? અસામાન્ય નુકસાન. બરાબર. હવે આમાંથી વીમા કંપની બી દાવો મંજૂર કરશે. કેટલા ટકા? 60%. -60% વીમા કંપની. 15000 11700 અને એમાંથી માઇનસ કરો 7800. શું થયું? ધંધાને નુકસાન. બરાબર. ઓઇલની વાત છે એટલે તમે વેચી શકવાના નથી. બરાબર. આ અસામાન્ય નુકસાનમાંથી 3 વસ્તુની એન્ટ્રી આપવાની. એક વેચાણ, એક નુકસાન ને એક વીમા કંપની. હવે ઓઇલ છે એટલે વેચી નહીં શકવાના એટલે એક એન્ટ્રી કેન્સલ થઈ ગઈ. 2 એન્ટ્રી બચી. વીમા કંપનીને નુકસાન અથવા તો નફો બી હોઈ શકે. વીમા કંપની ખાતે આડત માલની કઈ બાજુ લખવાનું? જમા બાજુ. વીમા કંપની ખાતે કેટલા રૂપિયા મળશે વીમા કંપની પાસેથી આપણને? 11700. નુકસાન થયું છે. નુકસાન નફા નુકસાનની ઉધાર બાજુ, આડત માલની જમા બાજુ. વિચારજો આવી રીતના જ. તો અહીંયા લખાશે નફા નુકસાન ખાતે કૌંસમાં ખોટ. કેટલાની? 7800. એટલે આપ કમ્પ્લીટ. નેક્સ્ટ નંબર 7 ને 1/20 ઓઇલને નુકસાન થયું જે સામાન્ય નુકસાન ગણી શકાય. સામાન્ય નુકસાનની એન્ટ્રી આવે કોઈ જગ્યા? નહીં આવે. કાં ગણતરીમાં ધ્યાનમાં લેવાય? ખાલી આખરનો સ્ટોક. પણ આપણે તો ખુશ છે કેમ કે આખર સ્ટોક નહીં મળે. નેક્સ્ટ નંબર 8. છેલ્લે ગણતી વખતે નીકળી આવ્યો તો બંને ગ્રાહકો એટલે પેલા લાઠ ભરૂચી ને અમદાવાદી બંને ગ્રાહકો 75% રકમ ચૂકવ્યા બાદ નાદાર જાહેર થયા. જોયું? કેપેસિટી નહીં રહી ને તો લેવાનું જ નહીં. પૈસા જ નહીં ચૂકવ્યા ક્યાં કરે. ખોટું કોઈને છે ને ત્રાસ નહીં આપવાનું. મેં તું તો એસટી વાળો, સોરી. હા ને. 75% રકમ ચૂકવ્યા બાદ નાદાર જાહેર થયો. તેમની અંગત મિલકતમાંથી 25% રકમ મળી શકી નહીં. તો આ શું છે આપણા ધંધા માટે? ગાલખાત. મારા ધંધામાં તો દર વર્ષે પડે. ચાલો, 2 વેચાણ છે. એક ઉધાર વેચાણ અને બીજું ભલામણથી વેચાણ. મેં લોકલ લખતો હતો. ચાલો, ઉધાર વેચાણ કોને કર્યું? મેં નહીં બોલવાનો. અને આ કર્યું અમદાવાદી. કોઈ કેસ કરી દીધો તો. ચાલો, વેચાણ ભરૂચીને કેટલું? 2,02,500 ને અમદાવાદીને 67,500. હવે વાક્ય વાંચો. કેટલા ટકા મળી ગયા પૈસા? 75% રકમ ચૂકવ્યા બાદ. એટલે માઇનસ કરીએ. ચૂકવ્યા 75%. વાત કરીને કેટલા? હવે જો જાદુ કેમ આ અહીંયા આવે એમ મસ્ત લાગે એવું જાદુ કહેવાનું. ખરો? માઇનસ કેટલા? આટલા ને. ચાલો, હવે આ જે છે આટલા પૈસા પર એ શું થઈ ગયો? નાદાર. હવે આપણા કોર્ટના હિસાબ કિતાબ ચાલુ થાય. કોર્ટવાળામાંથી શું થયું? અંગત મિલકતમાંથી 25% રકમ મળી શકી નથી. તો આટલી તો ગાલખાત પડી. તો મળી કેટલી? મળી કેટલી? એ 25% નહીં મળ્યા તો મળી કેટલી? 75%. તમારો મને બી જોઈએ તમારો વાળો ગાંજો ભાઈ. કાળો 75%. નહીં સંભળાયું? અરે પોઈન્ટમાં આવ્યો તો પોઈન્ટ કાપીને લખાવો. કેટલા કેટલા? આટલા? બરાબર. કરો માઇનસ. હા, જલ્દી કરો. લાકડી લઈને આવતે પહેલા. કેટલા? 12,656. અહીંયા આટલા જ આવે. 12,656 કરો માઇનસ. એટલે આ પડી ગઈ ગાલખાત 4,219. આ શું પડી ગઈ? ગાલખાત. કઈ ગાલખાત લખો? ખાલી ભલામણવાળી. નામમાં આડત્યાર નામ લખવાનું ભૂલવાનું નહીં. વલસાડી ખાતે કાઉન્સમાં ગાલખાત કેટલાની પડી ગઈ? 4,219.
આ આડતિયાનું નામ લખ્યું એટલે આડતિયા ખાતામાં બી એન્ટ્રી આપવાની. આમાં ઉધાર બાજુ તો આડતિયા ખાતાની. હું થયું? કોણ વાત કર્યા કરે? એ હી હું એમાં એટલે તમને એવું લાગે મારો ખોફ નહીં મળે એમ બતાવવા માંગે તમે વિડીયો વાળાને? હા હા ક્રિસા, ચાલો નેક્સ્ટ. ભલામણથી વેચાણની ગલખાત લખીએ આપણે. નંબર 8 પૈદું પાછળનું પેજ. વલસાડીને 5% સાદી આડત અને 2% આસામી આડત આપવામાં આવે. પહેલાં આટલું પતાવીએ પછી બીજું વાંચીએ. ચાલો, આડત આપવાની એટલે ઉધાર બાજુ શું લખી દેવાનું? પહેલાં વલસાડી ખાતે કૌંસમાં આડત. 2 આડત અપાઈ. પહેલી સામાન્ય આડત, થોડીક જગ્યા રાખીને નંબર 2 આસામી આડત. સામાન્ય આડત 5% છે. કયા વેચાણ પર અપાય? ઉધાર વેચાણ પર. વેરી ગુડ. સામાન્ય આડત કુલ વેચાણ પર અપાય. કેટલા ટકા? 5%. 3,13,000 87. 3 લાખ આપવાના આવતા બધા આડત. 3 લાખનો નફો નહીં થાય હમણાં. 3 લાખની આડત જ આપીને બેસી જવાના. સામાન્ય આડત કયા વેચાણ પર? ઉધાર. કેટલું? 2% ને? નહીં પેક કરી લે આરામથી. ઘેરે જ ગયેલા કહો તમે. બડી ઉત્તરવા હિલાવીને વટ મારતા હોય તે. 4,050 મારો ટોટલ 35,400. થોડીક વાર આપતે ને તો આ 37 સુધી પહોંચી જ જાતે. હા ને? ક્લિયર આટલું? નામ વલસાડીનું લખ્યું. આ ઉધાર બાજુ તો વલસાડીમાં જમા બાજુ એમ. ચાલો હમણાં જ આવી ગયા. જાતી વખતે જાગી જાય તમે. હજુ આખો સ્ટોક આવી ગયો ને તો થઈ જાય. જાગી જ જાઓ તમે. ચાલો, આડત પછી આપવામાં આવે છે. ઉપરાંત વલસાડીને આડત, આસામી આડત અને નફામાં ભાગ બાદ કર્યા પછી થયેલા ચોખ્ખા નફાના 1/8 આપવાનું. આવું આવી જાય ને બાદ કર્યા પછી તો 1 વધારી દેવાનું છેદમાં. બીજું કંઈ વિચારવાનું નહીં. આ 1/8 છે તો કેટલું કરી દેવું આપણે? 1/9. અને કઈ બીજું ગણતરી નહીં કરીએ, અહીંયા જ કરીએ. ચાલો, મારો ટોટલ આ કેવી રીતના બતાવું? ડાયરેક્ટ જ કરી દેજો. 8,27,250. 8,27,250. પુષ્પામાં જ આવતું છે કે આઈ એમ વેઇટિંગ એમ કરીને? હા, નહીં થયા કરે તો ના પાડી મૂકો તમારાથી. 2,06,024 આવ્યા આટલા બધાના. જો શોર્ટકટ જે કહેતો છે તે ટોટલ માર્યું, બાદ કર્યું. અહીંયા નહીં લખવાનું. અહીંયા લખી દેજો વલસાડી ખાતે કૌંસમાં નફામાં ભાગ. આવી ગયા અહીંયા પૈસા. જો એ લોકો એમ કીધેલું હોય ચોખ્ખા નફાના 1/8 આપવાનું, તો આ મારો ચોખ્ખો નફો આવ્યો. એના કેટલા આપી દે તમે? ડાયરેક્ટ 1/8. ગુસ્તું છે જે ગોખાવા માંગુ, બરાબર? જો એ લોકો એમ કીધું નફામાં ભાગ આપ્યા પછીના નફા પર આપવાનું 1/8, તો મારે અહીંયા કેટલા કરી દેવાના? 1/9. બસ પતી ગયો દાખલો. બીજું કંઈ વિચારવાનું નહીં મારો. બોલો જલ્દી. 22,892. અને આ બંનેની બાદબાકી કરી દો એટલે મળી જાય તમને ચોખ્ખો નફો. કેટલા 18, 31, 32. હવે તમારું આ સાચું આવ્યું કે ખોટું તે કેવી રીતના નક્કી કરી શકે તમે? આના કેટલા આપવા કીધાના નફા ભાગ? 1/8. તો આના 1/8 આટલા આવવા જોઈએ તો તમારું સાચું, નહીં તો ખોટું. એટલે ત્યાં શોર્ટકટ વાપરે ત્યારે બી આવી જાય બધા. ક્લિયર આટલું? અને મેઇન વસ્તુ આખો સ્ટોક તો આપણે ગણ્યો નહીં. આપણને પહેલેથી જ ખબર હતો ત્યાંથી કે નથી, એટલે આખો સ્ટોક ભૂલી નહીં જતા. આપણે જોઈએ આખો સ્ટોક કેમ નથી તે. જો અહીંયા 4,000 મોકલ્યો અમે, બરાબર? હવે એ મોકલ્યું તેને જવા લો. 1,800 વેચો. કરો કેલ્સીબલ લખો. 1,800 મેં વેચો પ્લસ 1,000 વેચો પ્લસ 400 પ્લસ અંગત વપરાશમાં લઈ ગયો 400 પ્લસ નુકસાન થઈ ગયું 200. કેટલા થયા? તો 200 ક્યાં ગયા? તો આખા સ્ટોક નહીં મળ્યા 200.
નહીં મળે? 200 આખા સ્ટોક નહીં મળે? હા કે ના? છે ને? તો કેમ તમે નહીં કીધું આખા સ્ટોક લખવાનો એમ? આ 200 છે સામાન્ય નુકસાન. શું છે આ? સામાન્ય નુકસાન. જો તમારું સામાન્ય નુકસાન કેટલું કીધેલું છે? સામાન્ય નુકસાન વાળો હવાલો કયો? 7 ને? 1/20 કાઢો. 4000 1/20 કાઢે એટલે 200 આવે. હા ને? એ 200 શું છે? સામાન્ય નુકસાન. પણ તમે ગેંગમાં હોય ને તો તે પાછું આખો સ્ટોક પાછું લાવી મૂક્યા તમે. અહીંયા ભલે નિર્ણય લીધેલો હોય તો કંઈ નહીં, નિર્ણય તો સાઈડ પર રહી જાય તમારો. બરાબર? એટલે ટોટલી 4000 મોકલેલા અને 4000 આમ જ પતી ગયા. એટલે છેલ્લે બચ્યું નહીં. આવો દાખલો પૂછાય ને જેમાં આખર સ્ટોક નહીં હોય તો 500% બધા ગણી કાઢે. કેમ કે આ જ છે ને. હવે આટલું તો આવડે, ખાલી આખર સ્ટોક નહીં આવડે આપણને તમને. મારો ટોટલ આનું બી મારવા પડે ને. 6 27 750 6 27 750 માઇનસ કરીને બેંક ડ્રાફ્ટ. આન્સર ચેક કરી લે કે 183 132 બરાબર 297 310. 297 310 નહીં આવે કેમ કે આ લખવાનું બાકી છે. નફામાં ભાગ અહીંયા ઉધાર બાજુ પહેલામાં જમા બાજુ. આડત માલ ખાતે કાઉન્સમાં નફામાં ભાગ 22892. ચેક કરી લો. હવે આવી જાય 892. આ લોકો 91 લખ્યું છે એટલે 1 રૂપિયાનો તમારો ફરક પડી શકે કદાચ. જોઈ લો ને. 0.5 તો કંઈ નહીં, વધારે કરે તો બી ચાલે, ઓછું કરે તો બી ચાલે. પણ આ સાચું લખી લો ને. 11 આવે કે 9 આવે બાદ કરીને કેટલો જ આવ્યો? આજે મેં ક્વેશ્ચન માર્ક લખ્યો તે બાદ કરીને કેટલો આવે? કેટલો? યાર તદ્દન બેકાર પોયરા છે, હદથી વધારે બેકાર. નહીં ગમે ને મયુરી? ભણવાનું નહીં ગમે ને? દાખલામાં નહીં પડી તો ભણવાનું ગમે કે નહીં ભણે? ગમે. દાખલો ક્યારે સમજ પડે? જ્યારે ધ્યાન આપે ત્યારે. આપણે પુરવણીમાં ટાઈમપાસ કરીએ પેલી પઠાની. બરાબર 10 જ આવે? 11 9 કંઈક આવશે ને? હા કેટલા આવે? 82 આવે. આ લાસ્ટમાં 382. આટલો બધો ફરક પડી ગયો. ચાલો હશે, તમારા પર વિશ્વાસ રાખ્યો. હવે આવડી ગયું ને આડત માલ આખા સ્ટોકને છોડીને? બસ વાત પતી ગઈ. એટલું શીખી લીધું બહુ.